ધારી સરકારી સિવિલ હોસ્પિટલમાં બેડની અછતને લઈને દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ધારી ખાતે અદ્યતન સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હોવા છતાં અહીં દર્દીઓ માટે માત્ર 30 બેડની જ વ્યવસ્થા છે. જ્યારે ધારી તાલુકો 69 ગામડાઓ સાથે જોડાયેલા હોવાથી દરરોજ 400 થી 500 જેટલા દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં આવે છે. હોસ્પિટલમાં ડોક્ટર, નર્સ અને સ્ટાફની કામગીરી પ્રશંસનીય હોવાનું દર્દીએ જણાવી રહ્યા છે. પરંતુ બેડની સંખ્યા ઓછી હોવાના કારણે દર્દીઓને બહાર બાટલા ચડાવવાની ફરજ પડી રહી છે. હાલ ઉનાળાની સિઝનનું લૂ લાગવાના કેસ, ઇમરજન્સી સારવાર અને ડિલિવરીના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે ગ્રામજનોએ તાત્કાલિક વધારાના બેડની વ્યવસ્થા ઊભી કરવાની માંગ ઉઠાવી છે, જેથી દર્દીઓને યોગ્ય અને સમયસર સારવાર મળી રહે. હાર્દિક વાઘેલા છે, ગામ નવાપરા ધારી. દવાખાનાનું કામ પણ ચાલુ છે. અહીંયા બેડ ઓછા હોવાથી મુશ્કેલી મુકાય છે. તમારી માગણી શું છે? તમારી માંગણી મુજબ બેડ આપવામાં આવે એની મારી. જેથી બધા તાલુકાના જે ગામડાઓ છે, બધા તાલુકાના લોકોને સારવાર મળી રહે. બેન દિનેશભાઈ વાઘેલા. શું માગણી છે તમારી? મારી માંગણી એવી છે કે અહીંયા બેડ ઓછા છે એટલે દર્દીઓને માટે બેડ વધારે હોય. સારવાર કેવી છે? સારવાર સારી છે. ડોક્ટરો કેવા છે? ડોક્ટરો સારા છે. પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહે છે? પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહેશે.